આજે તો ગયા નિકોલ ખોડિયાર મંદિરે દર્શન કરવા અને બાર બધાને લીમડાનો રસ પાતા હતા. શું કે મિત્રો, મોજબાને સવારના વાગી રહ્યા છે 6:30 ને અમદાવાદનું વાતાવરણ અલગ જ હતું. હું ને ગોપાલભાઈ પહોંચી ગયા નિકોલ ખોડિયાર મંદિરે દર્શન કરવા માટે. કાલે પાછી ચૈત્ર સુદ આઠમ છે એટલે અમે વ્લોગ બનાવવાની કોશિશ કરીશું અને તમારે આખો વ્લોગ જોઈને કોમેન્ટમાં કહેવાનો છે કે અમારો ફર્સ્ટ વ્લોગ કેવો બન્યો છે અને આ વ્લોગ આપણી યુટ્યુબ ચેનલ પર આવવાનો છે. આજે તો ભીડે ઓછી હતી એટલે સરસ મજાના ખોડિયાર માતાના દર્શન થઈ ગયા. પછી આવી ગયા અમે નીચે 7 બહેનોના મંદિરમાં દર્શન કરવા માટે. દર્શન કરીને આવી ગયા બહાર. ત્યાં તો અહીંયા સેવા રૂપે દરરોજ લીમડાના મોરનો રસ પાય છે અને ઘરે પણ લઈ જવા દે છે. કાલે એનો પણ છેલ્લો દિવસ છે. બાકી વાતાવરણ પણ તમે જોઈ શકો છો અને ગજબ છે આજનું વાતાવરણ પણ. ઘરે આવીને નીકળી ગયો એક્ટિવામાં પેટ્રોલ પુરાવા માટે. હજી તો આજે લાઈન ઓછી નથી થઈ. આજે સવારે ક્યાં પનોતીનું મોઢું જોઈ લીધું કે વારો આવ્યો ત્યાં ખબર પડી ક્રેડિટ કાર્ડ નથી હાલતું. પછી પૈસાનું સેટિંગ પાડીને ટાંકી ફૂલ કરાવીને નીકળી ગયો ઘરે જવા. કોની ને કાચની બોટલમાં દૂધ દેવા આવે કોમેન્ટ કરી નાખજો. પછી હું લાલ પરીને ઓન ધ વે લઈને નીકળી ગયો ટી લેવા માટે. ટી એટલે દૂધની થેલી લેવા ગયો તો ભાઈ કોઈ કામ નાનું ન સમજતા. જય શ્રી કૃષ્ણ.